જેવા સાથે તેવા આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને વ્યવહારિક વાત છે। એ આજના સમયમાં જે ચાલાકી ચાલી રહી છે તે સામે સચેત અને જાગૃત રહેવા સાવધ રહેવા પ્રેરિત કરે છે। દાદાએ પોતાની પત્નીનો લીલા પન્ના જડેલો હાર પોતાની પુત્રવધૂને ભેટ આપ્યો અને કહ્યું, દીકરા, આ આપણા કુટુંબની પેઢી દર પેઢી ભેટ આપવામાં આવતી જણસ છે, તેને સાચવજો। પુત્રવધૂએ પગે લાગી હાર લીધો અને દાદાએ પૌત્રને કહ્યું, દીકરા, તું તારા હાથે જ આ હાર તારી પત્નીને પહેરાવ અને તે પહેલાં મને કહે કે હારમાં કેટલા મોટા પન્ના જડેલા છે। પૌત્રે પહેલા પન્ના ગણ્યા જે 19 હતા અને પછી હાર પત્નીને પહેરાવ્યો અને દાદાને કહ્યું, દાદાજી, કુલ 19 પન્ના છે। દાદા બોલ્યા, આ 19 જ કેમ છે તેની પાછળ પણ એક રસપ્રદ વાત છે। દાદાજીએ વાત શરૂ કરી। વર્ષો પહેલાંની વાત છે। હું યુવાન હતો, મારા લગ્ન થયા ત્યારે મારા પરદાદાએ મને તેમની તિજોરી ખોલી કુલ હારમાં 19 છે તેવા 20 એકદમ કિંમતી પન્ના આપ્યા અને કહ્યું, આમાંથી મારી પુત્રવધૂ માટે હાર કરાવી લાવજે। હું પન્ના લઈને ઝવેરી પાસે ગયો। તેમણે આ પન્નાના બહુ વખાણ કર્યા અને કહ્યું, એ ખૂબ જ કિંમતી પન્ના છે, હવે તો આ મળે જ નહીં। અને વાતો કરતા કરતા ઝવેરીએ એક પન્ના પોતાના જબ્ભાની બાયમાં સેરવીને છુપાવી દીધો અને તેને તેમ કરતા મેં જોયા, પણ વડીલ હતા એટલે હું કંઈ પણ બોલ્યો નહીં। પછી તેમણે રત્નો ગણીને મને કહ્યું, જો ભાઈ, આ 19 પન્ના છે, તું પણ ગણી લે। મેં રત્નો મારા હાથમાં લીધા અને મેં પણ તેમની જેમ જ રત્નો ગણતા ગણતા એક રત્ન લઈ લીધું અને તેમને બાકીના બધા રત્નો પાછા આપતા કહ્યું, હા, બરાબર 19 જ છે। ઝવેરી રાજી થયો કે આ યુવાનને ખબર નથી કે તે 20 પન્ના રત્ન લાવ્યો હતો। ચાલો, આજે તો ઘણો મોટો ફાયદો થઈ ગયો। અને હું પણ રાજી થયો કે ઝવેરીએ લુચ્ચાઈ કરી છે તેનો મેં બરાબર જવાબ આપ્યો છે। જેવા સાથે તેવા ઝવેરીએ કહ્યું કે 3 દિવસ પછી 19 પન્ના રત્ન જડેલો હાર તૈયાર થઈ જશે, તે લઈ જજે। હું રાજી થતો ઘેર આવી ગયો, પરંતુ ઝવેરીના કારીગરે કહ્યું કે આ તો 18 જ રત્નો છે। ઝવેરી ચોંકી ગયો, હવે શું કરવું? આ રત્નો તો એકદમ કિંમતી અને અલભ્ય હતા અને 19 પન્નાનો હાર બનાવવાનો તે તો નક્કી કરવામાં આવ્યું હતું, એટલે ના છૂટકે ઝવેરીએ પોતે ચાલાકી કરી ચોરી લીધેલું રત્ન હાર બનાવવામાં આપી દેવું પડ્યું। 3 દિવસ પછી હું હાર લઈ આવ્યો અને જે એક રત્ન મારી પાસે હતું તેની મેં વીંટી કરાવી તે હજી હું પહેરું છું। આ વાત તમને કરવાનું કારણ એ જ છે કે જીવનમાં અમુક સમયે તમારે ચાલાક થઈને જેવા સાથે તેવા થઈ તેમને તમારું નુકસાન કરતા અટકાવવા પડે અને હંમેશા સચેત અને જાગૃત રહેવું। કુટુંબના બધા સભ્યો દાદાની હોશિયારીની વાત જાણી ખુશ થયા। વિડીયોને લાઇક અને શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું